નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્વજનો ગુમાવનાર અનેક પરિવારજનો હજુ પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા। સંતાનો ગુમાવનાર માતા પિતાની આંખો હજુ પણ સુકાતી નથી। ત્યારે આવામાં ગેમ ઝોન દુર્ઘટનામાં પોતાના વહાલ સોયા દીકરાને ગુમાવનાર એક માતાએ પોતાના પુત્રની સ્મૃતિ કાયમ માટે પોતાની સાથે જ રહે તેના માટે પુત્રના અસ્થિ શાહીમાં ભેળવીને હાથ પર જ કાળજાના કટકા જેવા પુત્રનું ટેટુ બનાવડાવ્યું છે અને હવે જીવનભર પુત્રને પોતાની નજરની સામે જ રાખવા માટે પોતાના શરીરનો એક હિસ્સો બનાવી લીધો છે। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજકોટ નિર્મલા રોડ પર રહેતા 12 વર્ષીય રાજભા પ્રદીપસિંહ ચૌહાણ તેમના મામા માસી તેમજ તેમના દીકરા દીકરી સહિત 10 જેટલા લોકો સાથે 25 મે 2024ના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે ગેમ રમવા માટે ગયો હતો અને ત્યારે અચાનક ત્યાં આગ ફાટી નીકળી હતી, જેમાં રાજભા ચૌહાણનું પણ મોત થયું હતું। આના કારણે હજુ પણ રાજભા ચૌહાણના માતા પિતાની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા। તેઓએ પોતાના લાડકવાયાને યાદ કરીને રડી રહ્યા છે, જેથી મૃતક રાજભા ચૌહાણના માતાએ પોતાના દીકરાની આ યાદને હાથમાં કંડારી દીધી છે। દીકરાની યાદ કાયમ માટે તેમના હાથમાં તેમની સાથે રહે તેમના માટે તેમને ખાસ ટેટુ તૈયાર કરાવ્યું છે। અહીંયા સૌથી ખાસ વાત એ છે કે તેમને જે શાહી વાપરવામાં આવી છે તે શાહીમાં પોતાના લાડકવાયાની અસ્થિની રાખ ભેળવીને ટેટુ ચિતરાવ્યું છે। ટેટુ આર્ટિસ્ટે પણ પોતાની લાઈફમાં આ મુજબનું ટેટુ પહેલીવાર બનાવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।